ઇખર ખાતે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન અને પ્રોગ્રેસિવ વેલફેર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો। આમોદ તાલુકાના ઇખર સ્થિત હોલમાં વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન ઇન્ડિયા ચેપ્ટર શિક્ષણ સમિતિ તેમજ પ્રોગ્રેસિવ વેલફેર ટ્રસ્ટ ઇખર યુકે કમિટીના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરાનની તિલાવત સાથે થઈ હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો પૈકી યુનુસભાઈ તલાટીએ તમામ હાજરજનોનું શાબ્દિક સ્વાગત કરીને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું। તેમણે સાંપ્રત ડિજિટલ યુગમાં વાલીઓને પોતાના બાળકોને ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાવી સુશિક્ષિત બનાવવા માટે વિશેષ અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે સમાજના તેજસ્વી તારલાઓને મોમેન્ટો અને રોકડ પુરસ્કાર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સેમિનારમાં ઉપસ્થિત વિવિધ વક્તાઓએ વાલીઓ અને વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। વક્તાઓએ ઉચ્ચ અભ્યાસમાં એડમિશન માટે જરૂરી તમામ દસ્તાવેજો વહેલી તકે તૈયાર કરી લેવા અને વિવિધ કોર્સ માટે એક જ પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવવા અંગે વિસ્તૃત માહિતી આપી હતી। આ તકે ભરૂચ વોરા પટેલ ટ્રસ્ટના પ્રમુખ ઇકબાલભાઈ પાદરવાળાએ પણ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણ અંગે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચી વોરા ફેડરેશન બોર્ડ ઓફ ડાયરેક્ટર